રાજકોટ જિલ્લાના જેતપુરમાં આજે સતત બીજા દિવસે જેટકોની પોલ ટેસ્ટ યોજાઈ। ફેબ્રુઆરી મહિનામાં જેટકોની યોજાયેલી પરીક્ષામાં ગેરરીતિ થયાનો જૂનાગઢના ઉમેદવારે પર્દાફાશ કર્યો, જે બાદ રાજ્ય સરકારે ભરતી રદ કરતા ભારે વિવાદ થયો। જો કે સરકારે મુખ્ય પરીક્ષા યથાવત રાખી માત્ર પોલ ટેસ્ટ રાખવાનો નિર્ણય કર્યો, ત્યારે આજે જેમને ગેરરીતિ ઉજાગર કરી તે સંકેત મકવાણાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પરીક્ષા આપી। મોટી સંખ્યામાં ઉમેદવારો જેટકો સબ ડિવિઝન કચેરી ખાતે પહોંચ્યા। સંકેત મકવાણા કે જેણે પોલ ટેસ્ટમાં ગેરરીતિ થઈ છે એ વાત ઉજાગર કરી હતી। ચુસ્ત બંદોબસ્ત સાથે સંકેત મકવાણાએ આજે પરીક્ષા આપી। ઉમેદવારો જેટકો સબ ડિવિઝન ખાતે પોલ ટેસ્ટ માટે પહોંચ્યા હતા, જેમાં સંકેત મકવાણા પણ સામેલ હતા। જેટકોની ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની જે વીજ હેલ્પરની 2023 ની અંદર પરીક્ષા લેવાયેલી હતી, એનું અનુસંધાને ફેબ્રુઆરીમાં પોલ ટેસ્ટનું આયોજન થયેલું હતું અને તમામ જગ્યાએ હાથ અડાડવાનો નિયમ હતો અને જૂનાગઢની અંદર પોલ ઉપર ક્લેમ ઉપર પગ અડાડેલો હતો અને એનો મેં વિરોધ કર્યો હતો અને આ એક મોટી છતી હતી। આ છતી બહાર લાવવા માટે મેં ઈચ્છા મૃત્યુ અને મુખ્યમંત્રીને લોહીથી આવેદન આપ્યું હતું અને છેલ્લે જેટકો દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો કે આ ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવેલ છે। ત્યારબાદ 1210 ઉમેદવારોએ વિરોધ કરતા પરીક્ષા રદ કરીને માત્ર ને માત્ર પોલ ટેસ્ટ લીધો છે। આજ રોજ હું જેતપુર ખાતે પોલીસ બંદોબસ્ત સાથે પરીક્ષા દેવા આવી રહ્યો છું। એક ન્યાયિક પ્રક્રિયા છે। 1210 ઉમેદવારોનો ભવિષ્યનો સવાલ હતો, હું એની સાથે સહમત છું ને આ નિર્ણયને આવકારું છું, જેથી કરીને જે 1210 ઉમેદવારો પરીક્ષા દીધી હતી એને કોઈ પણ જાતનો અન્યાય ન થાય ને જેને પોલ ટેસ્ટમાં અન્યાય થયો હતો એ એક સમાન પરીક્ષા લેવાથી અન્યાય ન થાય, જેથી નિર્ણયને હું આવકારું છું।